હેલો મિત્રો, હું એક પરણી સ્ત્રી છું। મારી ઉંમર 36 વર્ષની છે અને મારો દેખાવ એવો છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો। એટલા માટે જ મારો 22 વર્ષનો દિયર મારો દીવાનો થઈ ગયો છે અને હું ખૂબ જ રૂપાળી પણ છું। હું ઘરમાં વધારે તો સાડી જ પહેરું છું, એટલે મારા પતિ રોજ બપોરે જ મારી પૂજા કરી નાખે છે અને મારા પતિ એક સ્કૂલમાં નોકરી કરે છે અને મારે 2 વર્ષમાં એક બાબો પણ છે, એટલે થેલીની સાઇઝ વધારે મોટી થઈ ગઈ છે અને હું મારા પતિના આશીર્વાદ રોજ બપોરે લઈ લઉં છું। ભલે મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા હતા, પણ મારા પતિ મારા દીવાના હતા। ગયા મહિને એવું થયું કે જેનો મને અંદાજો પણ નહોતો। એક દિવસ મારા પતિ એક દોસ્તની પાર્ટીમાંથી ઘરે આવ્યા, એટલે તેમણે ત્યાં તેના મિત્રો સાથે થોડું પીવાનું વધારે થઈ ગયું હતું। મારા દિયરે એને સુવડાવ્યો। મારો દિયર મારાથી થોડો વધારે શરમાતો હતો, કેમ કે તે લગ્ન પછી મને પહેલી વાર જ મળ્યો હતો। મારા પતિને થોડા દિવસથી કામને માટે બહાર જવાનું થયું, એટલે મેં કહ્યું, પહેલાં પણ હું શું દિવસો હતા, તમે રોજ મારી પૂજા કરતા। પછી મારા પતિએ જવા દીધા અને હવે 3 મહિના પછી ઘરે પાછા આવવાના હતા, કેમ કે એ બીજા રાજ્યમાં ગયા હતા। પછીના દિવસો જતા ગયા, એમ એકવાર એનો ફોન આવ્યો કે શું કરે છે મારી રાણી, મારી યાદ આવે છે કે નહીં? એટલે મેં કહ્યું, મારા રાજા, હવે જલ્દી આવો, મારાથી નથી રહેવાતું, જલ્દી આવો અને મારી પૂજા કરો। પછી એક રાતે મને નીંદર નહોતી આવતી, તો હું જઈને મારા દિયરને ઉઠાડીને જોવા લાગી કે જાગે છે કે સૂઈ ગયો, પણ તે જાગતો હતો। એટલે મેં જઈને કીધું કે શું થયું, રાતના 12 વાગી ગયા છે, તું હજી સુધી કેમ જાગે છે? પછી તેણે મને સામેથી પૂછ્યું, ભાભી તમે કેમ નથી સૂતા? એટલે મેં કહ્યું, મને તો તારા ભાઈના ગયા પછી ક્યાં નીંદર જ આવે છે। એટલે તેણે કીધું, કેમ નથી આવતી ભાભી તમને? એટલે મેં કહ્યું કે કાંઈ નહીં, હું તને ના કહી શકું, તારા લગ્ન થશે એટલે તને જાતે જ ખબર પડી જશે। આટલું સાંભળીને તે શરમાઈ ગયો અને મેં કીધું, અરે તું તો આટલી વાતમાં શરમાઈ ગયો? અરે પાગલ, તારા ભાભીથી આટલું બધું ના શરમાવે। ભાભી, સાચું કહું ને, આવી વાતો મેં ક્યારેય મારા દોસ્તો સાથે પણ નથી કરી। એટલે મેં કીધું, તો તું મને તારી દોસ્ત સમજી લે, કેમ કે મને આવી વાતો કરવાની બહુ ગમે છે। તે ક્યારે કોઈની પૂજા કરી છે? તો તે બોલ્યો, ભાભી મને એવું ના આવડે। મેં કીધું, કંઈ વાંધો નહીં, તું મારી પાસે આવી ગયો છે, હું તને બધું શીખવાડી દઈશ। અને પછી હું ત્યાં એના રૂમમાં સૂઈ ગઈ। વાતો કરતાં જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારો દિયર મને જોઈ રહ્યો હતો। એટલે મેં પૂછ્યું, શું થયું, આમ કેમ જોવે છે? તો તે બોલ્યો, ભાભી તમે ખરેખર બહુ મસ્ત દેખાવ છો। એટલે મેં તેને કીધું, તો તું સવારમાં ખૂબસૂરતીનો મોજ માણે છે એમને? રાત્રે તો બહુ શરમાતો હતો। પછી તે બોલ્યો, ભાભી ખોટું ના લાગે તો એક વાત પૂછું? મેં કીધું, પૂછી લે। તો તે બોલ્યો, ભાભી તમે આ મોટી થેલીઓ લઈને ફરો છો, તમને વજન ના લાગે? એની આ વાત સાંભળીને મને હસવું આવી ગયું। પછી અમે બંને ઉઠીને નાહવા જતા રહ્યા। હવે તે મારી સાથે સેટ થવા લાગ્યો હતો અને પછી તે મારા બધા કામ કરવા લાગ્યો અને મારી સેવા પણ કરતો, મને માથું દબાવી આપે, મારી કમર પણ માલિશ કરી આપતો। પણ દિવસે ને દિવસે મારી લાલચ વધતી ગઈ અને એવું કોઈ નહોતું જેને મને લાડ લડાવે। પછી મને વિચાર આવ્યો કે મારો દિયર મારી ઈચ્છા પૂરી કરી શકે છે એમ છે। અમારી બાજુમાં 2 છોકરા રહેતા હતા, એ પણ જ્યારે હું અગાશી પર જાઉં ત્યારે મને લાઈન આપતા। મેં વિચાર્યું કે એમનાથી એકને સેટ કરી લઉં, એટલે થોડો ટાઈમ માટે મારું કામ પણ ચાલી જાય। પણ મને બીક લાગી, એટલે મેં એને ભાવ ના આપ્યો। પણ મારો દિયર તો ઘરનો જ કહેવાય। પછી મેં એક પ્લાન કર્યો કે તે મારું કામ કરશે। પછી હું રસોડામાં થેલીમાંથી દૂધ કાઢી રહી હતી અને તે આવી ગયો અને તે એ જોઈને બોલ્યો, સોરી ભાભી, મને નહોતી ખબર એમ કહીને ત્યાંથી જવા લાગ્યો। પણ મેં તેને રોકી લીધો અને કીધું, કંઈ વાંધો નહીં, તું અંદર આવી જા અને મારી મદદ કર। અને તેનું પણ મન તો હતું જ, પણ હું તેની ભાભી હતી એટલે તે થોડો શરમાતો હતો। પછી તેને મારા કહેવાથી અંદર આવ્યો અને મને જોવા લાગ્યો અને મેં કીધું, તે શું આજ સુધી ડેરી નથી જોઈ? હવે મદદ કરી મારી? તો એ બોલ્યો, મને ના આવડે કઈ રીતે કરવાનું। એટલે મેં તેને થેલીમાંથી દૂધ કાઢતા શીખવાડ્યું। પછી તેની ધડકન તેજ થઈ ગઈ, એટલે મને લાગ્યું કે હવે આની સામે નીચે ઝૂકવાનો સમય આવી ગયો છે। પણ જેવી હું નીચે ઝૂકીને મેં જોયું કે તેનું પેન્ટ તો પહેલેથી જ બગડી ગયું હતું। પછી એ શરમાઈને બોલ્યો કે હું હમણાં સાફ કરીને આવું છું ભાભી। પાછી સુવાના ટાઈમે હું તેના રૂમમાં જોવા ગઈ, પણ તે સૂઈ ગયો હતો। પછી બીજા દિવસે સવારે હું તેને ચા આપવા માટે ગઈ અને ત્યાં બેસી ગઈ અને પછી વાતો કરવા લાગી। તો તે મારા વખાણ જ કરતો હતો, આજે તો ભાભી તમે બહુ સારા દેખાવ છો। પછી એણે મારો હાથ પકડીને કીધું, આજે તો તમારે મારી વાત માનવી જ પડશે ભાભી, તમે ના
ન પાડતા. તમે એક દિવસ મારા પત્ની બની જાઓ, બસ પછી તમે જે કહેશો હું એમ કરીશ. પછી મેં કીધું, અરે પાગલ, મેં તને ક્યારેય કંઈ પણ વસ્તુ માટે ના પાડી છે? એમ પણ તારો ભાઈ તો ઘરે છે નહીં, અને હવે તારે મને તારી ભાભી નહીં પત્ની સમજવાની. પછી મેં કીધું, બસ તું રાતે તૈયાર રહેજે. પછી એ બોલ્યો, થેન્ક યુ ભાભી, થેન્ક યુ. પછી હું ત્યાંથી નીકળી ગઈ, અને સાંજે જલ્દી જમીને હું ફ્રી થઈ ગઈ. પરફ્યુમ લગાવીને તૈયાર થઈને હું રસોડામાં જઈને દૂધ બનાવ્યું, અને પછી હું તેના રૂમમાં ગઈ અને તેને દૂધ આપ્યું, કારણ કે તેને થોડી શક્તિ મળે. પછી હું તેની પાસે ગઈ, અને એ પણ મારો વેઇટ કરતો હતો. પછી મેં એને દૂધનો ગ્લાસ આપ્યો. એ જલ્દીથી દૂધ પી ગયો, અને મેં કીધું, ચાલ જલ્દીથી પૂજા ચાલુ કરતો. તેણે મને કીધું કે ભાભી, દીવામાં તેલ નાખવું પડશે કે એમને એમ જ ચાલુ કરી દેવું છું? તો મેં કીધું, તું મારી ચિંતા ના કર, બધું હું અગાઉથી કરીને આવી છું. હું એ નાનો સમજતી હતી, પણ તે તો પૂજા કરવામાં મારા પતિને પણ પાછળ રાખી દીધા હતા. તેણે પ્રસાદમાં બધાથી પહેલાં કાજુ કતરીનો સ્વાદ લીધો. મારા પતિએ ક્યારેય નહોતી ચાખી. એ તો સીધી પૂજા કરી લેતા હતા. આ મારા દિયરની પહેલી પૂજા હતી, એટલે એ અડધા કલાકથી વધારે પણ પૂજા કરી શક્યો. મને પણ 1 મહિના પછી પૂજાનો લાભ મળ્યો હતો, એટલે હું પણ ખુશ હતી. પછી અમે વાતો કરતાં સૂઈ ગયા. પછી એ સવારે ઉઠીને મને કહેવા લાગ્યો કે ભાભી, તમે દુનિયાના સૌથી સારા ભાભી છો. મેં એવા કયા પુણ્ય કામ કર્યા છે કે મને આવા સારા ભાભી મળ્યા છે? મને જ્યારે પણ મન થતું ત્યારે હું તેની પાસે પૂજા કરાવી લેતી. પછી ધીમે આમ 3 મહિના વીતી ગયા, અને મારા પતિ આવી ગયા. પણ દિયરને પૂજા કરવાની આદત થઈ ગઈ હતી. પછી હું રોજ 2 વાર પૂજા કરાવતી. બપોરે મારા પતિ પૂજા કરતા અને રાત્રે મારા દિયર કરતા. તો મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.